हेलो डियर स्टूडेंट, ફરીથી તમારું બધાનું એકવાર સ્વાગત છે સોલ્યુશન ચેપ્ટરની અંદર. આગળના સોલ્યુશન ચેપ્ટરમાં રાઉલ બર્નની વાત કરી હતી, આઈડિયલ સોલ્યુશન. કે રાઉલ બર્ન ફોલો કરે તેને આપણે આઈડિયલ સોલ્યુશન કહેતા હતા. તો રાઉલ બર્ન વિશે ફરીથી આગળ આપણે વાત કરવાની છે. આ પ્રકારની છે કે વેપર પ્રેશર. વેપર પ્રેશર એટલે કે વેપર એટલે શું? કે ગેસિયસ ફોર્મ હોય કોઈ પણ કમ્પાઉન્ડનું ગેસિયસ ફોર્મ, એને આપણે વેપર તરીકે ઓળખીએ છીએ. વેપર પ્રેશરની વાત કરવાની છે. પરંતુ એ રીતે આપણે જે વાત કરવાની છે આ પ્રકાર છે કે રાઉલ્ટ લો ઓબે રાઉલ્ટ્સ લો. એટલે રાઉલ્ટ લો ને ફોલો કરતો, ઓબે કરતો એટલે કે રાઉલ્ટ લો ને ફોલો કરે. રાઉલ્ટ લો જેના ઉપર એપ્લાય થતો હોય એવા સોલ્યુશનની વાત કરવાની છે આપણે. હવે રાઉલ્ટ લો ફોલો થતો હોય તો સોલ્યુશન કયા પ્રકારનું હોય, કમ્પાઉન્ડ કયા પ્રકારનું? તો કે આઈડિયલ હોય છે ભાઈ, આઈડિયલ સોલ્યુશન. કે રાઉલ્ટ લો જો ફોલો થતો હોય તો સોલ્યુશન હંમેશા આઈડિયલ પ્રકારનું હોય છે. આ વસ્તુ આપણે જાણીએ છીએ. આગળ રાઉલ્ટ લો હોઈ શકે છે. તો આગળ જે વાત કરવાની છે બાઇનરી મિક્સરની વાત કરવાની છે. બાઇનરી મિક્સર એટલે કે એક એવું મિક્સર કે જે બંને વોલેટાઇલ હોય. કારણ કે રાઉલ્ટ લો શબ્દ ક્યારે પણ આવે એટલે આપણા મગજમાં એક વાત આવવી જોઈએ કે રાઉલ્ટ લો જો ફોલો થતો હોય તો હંમેશા કમ્પોનેન્ટ કયા પ્રકારના હોય? તો વોલેટાઇલ પ્રકારના હોય છે. વોલેટાઇલ પ્રકારનો એનો મતલબ કે જે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ, એક્ઝામ્પલ તરીકે બેન્ઝીન લઈએ, બેન્ઝીન એન્ડ ટોલ્યુઇન. અથવા સેકન્ડ એક્ઝામ્પલ લઈએ બેન્ઝીન એન્ડ CCl4 એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. હવે બેન્ઝીન અને ટોલ્યુઇન બંને વોલેટાઇલ છે. બેન્ઝીન અને CCl4 આ બંને પણ વોલેટાઇલ છે. એમાં એકને આપણે A નામ આપી દીધું, એકને B નામ આપી દીધું. હવે આપણે મેઈન ટોપિક શું છે આપણો? તો કે વેપર પ્રેશર. કે બંને વોલેટાઇલ કમ્પાઉન્ડ છે, આ બંને વોલેટાઇલ છે એટલે કે લિક્વિડમાંથી ગેસીસમાં કન્વર્ટ થઈ અને વેપરમાં કન્વર્ટ થશે ત્યારે એનું પ્રેશર કેટલું હશે. અને આખી વાત જે આપણે કરી રહ્યા છીએ ત્યારે આ વાત આપણે બંધ બોટલની વાત કરી રહ્યા છીએ, ખુલ્લું બીકર નહીં. એક બંધ ક્લોઝ પેક સિસ્ટમ જેને કહેવાય, ઇંગ્લિશમાં શું કહેવાય? ક્લોઝ પેક સિસ્ટમ. કે ક્લોઝ પેક સિસ્ટમમાં વાત કરી છે બેન્ઝીન અને ટોલ્યુઇન અથવા બેન્ઝીન અને CCl4 એટલે કમ્પોનન્ટ A અને કમ્પોનન્ટ B. હવે બે પાર્ટ આપી દો આવી રીતે કે માનો કે એક બીકર લીધું આપણે, સોરી એક બોટલ લીધી આપણે. બોટલ ઉપરથી કેવી હશે? તો ક્લોઝ પેક હશે. ઉપરથી ક્લોઝ પેક હશે એટલે આની અંદર બેન્ઝીન છે, બેન્ઝીન, અને બીજું માનો કે CCl4 લીધી આપણે. કે એક બોટલની અંદર બેન્ઝીન અને CCl4 બંને હશે આવી રીતે. આ કયા ફોર્મમાં હશે? તો કે આ હશે લિક્વિડ ફોર્મમાં. અને ઉપર લિક્વિડમાંથી કન્વર્ટ થઈ અને ગેસિયસ સ્ટેટમાં જાય છે. એટલે કે વેપર ઉપર જે જનરેટ થઈ છે અહીંયા ઉપર જે વેપર હોય છે આનું પ્રેશર કેટલું? આ બંને એકસાથે વોલેટાઇલ છે એટલે બંને લિક્વિડમાંથી ગેસમાં કન્વર્ટ થશે. બંને લિક્વિડમાં કન્વર્ટ થાય ઉપર ગેસ, બંનેનો ગેસ છે કમ્પોનન્ટ A અને કમ્પોનન્ટ B એટલે કે બેન્ઝીન અને CCl4 બંનેના મોલ ફ્રેક્શન, બંનેના મોલ, બંનેના અણુઓ ઉપર ગેસિયસ ફોર્મમાં હશે. તો બંને ભેગા મળી અને કેટલું પ્રેશર જનરેટ કરે છે એની વાત કરવાની છે કે વેપર પ્રેશર. હવે આના પરથી ગ્રાફ ડ્રો કરીએ આપણે આવી રીતે. આવી રીતે આપણે ગ્રાફ આપી દીધા. ગ્રાફ કે અહીંયા 0 આપી દો, અહીંયા 1 આપી દો, બરાબર. ઉપર અહીંયાથી આવી રીતે ગ્રાફ પ્લોટ કરાવો આવી રીતે, બરાબર. આવી રીતે ગ્રાફ પ્લોટ થાય. હવે આ જે છે એને એવું કહી દો પાર્શિયલ પ્રેશર, પાર્શિયલ પ્રેશર A. અને આ જે ગ્રાફ, આ જે કર્વ છે એવું છે કે પાર્શિયલ પ્રેશર ઓફ B, પાર્શિયલ પ્રેશર ઓફ B. આ પેલું પાર્શિયલ પ્રેશર ઓફ A. કે કમ્પોનન્ટ A એટલે કે બેન્ઝીન અને કમ્પોનન્ટ B એટલે કે CCl4 અથવા કાર્બન ટોલ્યુઇન આ બંનેનો ગ્રાફ પ્લોટ કર્યો. આ જે પેલો ગ્રાફ જે ઉપર છે એટલે કે ધીમે ધીમે 0 ટાઈમ થી શરૂઆત કરો તો 1 ટાઈમ, બરાબર. તો અહીંયાથી જે ધીમે ધીમે લિક્વિડમાંથી ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ થશે, ધીમે ધીમે ઉપર ગેસિયસ ફોર્મ વધતું જશે, નીચે લિક્વિડ ફોર્મ ઘટતું જશે. આ પ્રકારની પરિસ્થિતિ આવશે. સમજાય વસ્તુ? એટલે કે અહીંયાથી ઉપર છોડો લિક્વિડ ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ થતું જાય એક ગ્રાફના ઉપર અપ થતો જશે. અને B એટલે કે બીજું ટોલ્યુઇન અને CCl4 જેમ જેમ ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ થશે એમ એનો ગ્રાફ ઉપર ચડતો જશે આવી રીતે. પરંતુ આની અંદર બંનેનું ટોટલ પ્રેશર કેટલું છે એ ઘણું મહત્વનું છે. અહીંયા આપણે તો પ્રેશર વધતું જશે, ધીમે ધીમે પ્રેશર કેવું થશે? ઉપર વધતું જશે. અને નીચે મોલ ફ્રેક્શન ચાલો આ
એટલે ફિઝિકલ ઇક્વેશન આપણે ચેક કરીએ કે બંને પ્રેશર છે એટલે કે PA and PB તો બંનેનું પ્રેશર છે PA અને PB A એટલે કે બેન્ઝીન અને B એટલે કે ટોલ્યુઇન સીસીએલ 4 તો PA and PB તો આવી રીતે કહીએ PA equal to PA star multiply P x એટલે કે મોલ ફ્રેક્શન PA star એટલે કે A નું પ્રેશર અને x એટલે કે મોલ ફ્રેક્શન એના પછી આવશે PB equal to PB star multiply x B આવી રીતે તો બંનેનું P ટોટલ પ્રેશર આપણે લેવાનું છે P ટોટલ પ્રેશર P ટોટલ આવી રીતે P total equal to હવે P total ગ્રાફની અંદર કેવી રીતે પ્રેશર છે ચેક કરીએ આપણે અને હું x ઘટાડીને અહીંયા લખી દઉં B ચાલો P total આપણે જોવાનું છે એટલે કે ગ્રાફ આપણે જે મળશે આ રીતે મળશે આ બંને પોઈન્ટ પર આપણે ગ્રાફ મળશે એટલે કે P total અને શું કીધું આપણે P total હવે P total આપણે ઇક્વેશન તરફ જોઈએ આપણે તો P total equal to PA plus PB equal to PA star multiply XA plus PB star multiply XB આ ઇક્વેશન P total નું થઈ ગયું કમ્પ્લીટલી P total ઇક્વેશન આપણે મળી ગયું આના ઉપર વેલ્યુ મૂકી અને બંનેનું ટોટલ પ્રેશર આપણે મેઝર કરી શકીએ હવે અહીંયા આ જે પોઈન્ટ છે અપ જોવા મળે છે આ પોઈન્ટ અહીંયા ડાઉન જોવા મળે છે આપણે એક પોઈન્ટ અપ છે એક પોઈન્ટ ડાઉન છે હવે આ પરિસ્થિતિમાં આવું કેમ થયું કે બંને બે એક સાથે ઓપરેટ થવાની શરૂઆત થઈ તો બંનેનો ગ્રાફ સેમ ટુ સેમ જવો જોઈએ તો બંને P total એક સ્ટ્રેટ લાઈન ગ્રાફ આ રીતે સીધી લીટીમાં આવવો જોઈએ સમતલમાં આવવો જોઈએ પરંતુ એવું નથી બન્યું આનું કારણ શું તો કે બેન્ઝીન અને ટોલ્યુઇન બંનેની ઇઓપરેશન કેપેસિટી બંનેની ઇઓપરેટ થવાની કેપેસિટી બંનેની કેવી હશે અલગ અલગ હશે એટલે આના પર આપણે જોઈએ કે બેન્ઝીન કરતા ટોલ્યુઇન અને CCl4 એ ટોલ્યુઇન લ્યો તો CCl4 લ્યો તો આ બંનેની કેપેસિટી બેન્ઝીન કરતા ઇઓપરેટ થવાની કેવી છે વધારે છે કારણ કે અહીંયા શું B આનો ગ્રાફ વધારે ઉપર જાય છે અને બેન્ઝીનનો ગ્રાફ નીચોડીએ છે એટલે કે બેન્ઝીન કરતા ટોલ્યુઇનની ઇઓપરેશન કેપેસિટી વધારે છે બેન્ઝીન કરતા CCl4 ની કેપેસિટી વધારે છે ત્યારબાદ બીજી વસ્તુ કે આખી પ્રક્રિયામાં ક્યાંય પણ એન્થાલ્પી ચેન્જ આવતો નથી એટલે કે ડેલ્ટા H equal to 0 અને વોલ્યુમમાં પણ ક્યાંય ચેન્જ આવતો નથી વોલ્યુમમાં ચેન્જ શા માટે નથી આવતો કે માનો કે તમે 1 લિટર બેન્ઝીન લીધું 1 લિટર CCl4 લીધું તો બંને જ્યારે ગેસોમાં કન્વર્ટ થશે તો મોલ ફ્રેક્શન જેટલા હતા લિક્વિડમાં એ કન્વર્ટ થઈ ગયો હોય ગેસમાં એના વોલ્યુમમાં ક્યાંય વધારો થયો નથી ડેલ્ટા V equal to 0 ડેલ્ટા H equal to 0 ડેલ્ટા V equal to 0 એટલે કે એન્થાલ્પી ચેન્જ 0 રહેશે અને વોલ્યુમ ચેન્જ પણ 0 રહેશે વોલ્યુમ ચેન્જ નો મતલબ શું કે માનો કે તમે બેન્ઝીન 1 લિટર લીધું છે અને CCl4 માં 1 લિટર લીધું એઝ એ એક્ઝામ્પલ તરીકે આપો છો કે બેન્ઝીન 1 લિટર લીધું CCl4 માં તમે 1 લિટર એટલે ટોટલ વોલ્યુમ કેટલું થયું 2 લિટરનું વોલ્યુમ થયું ટોટલ તો જે લિક્વિડ ફોર્મમાં હતો એ કેમાં કન્વર્ટ થયું ગેસમાં કન્વર્ટ થયું એના વોલ્યુમમાં કઈ વધારો ઘટાડો થયો નથી તો અહીંયા જે લિક્વિડ ફોર્મમાં હતું એ ગેસમાં કન્વર્ટ થઈ ગયું મોલ ફ્રેક્શન જે નીચે એટલે ક્યાં વયા ગયા ઉપર ગેસિસ સ્ટેટમાં વયા ગયા છે હવે આ કર્વ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે P ટોટલ નો જે કર્વ મળે છે આપણે બંને જ્યારે વોલેટાઇલ હોય ત્યારે P ટોટલ નો જે કર્વ મળે છે એ કર્વ સ્ટ્રેટ લાઈન મળે છે કેવું મળે છે સ્ટ્રેટ લાઈન સમતલમાં મળે છે એકદમ સ્ટ્રેટ લાઈન આમાં કે ઝિગઝેગ કન્ડિશન આવતી નથી એટલે આ ગ્રાફ ઘણો મહત્વનો છે ફિઝિકલ ઇક્વેશન પણ આના ગ્રાફ મહત્વનો છે એક્ઝામ લેવલે તમારે ફિઝિકલ ઇક્વેશન ડિરાઈવ કરવાના છે એટલે ગ્રાફ તમારે પ્લોટ કરવાનો છે હવે બીજી વાત કે આપણે વેપર પ્રેશરની વાત કરી અને ઓબે રાઉલ્ટ લો એટલે કે રાઉલ્ટ લો ફોલો થાય આ પ્રકારના વેપર પ્રેશરની વાત કરી છે કે જેમાં રાઉલ્ટ લો ફોલો થતો હોય તો રાઉલ્ટ લો ફોલો કરવા માટે આપણે કયા પ્રકારના કેમિકલ લેવા પડે તો જે વોલેટાઇલ હોય એટલે કે બેન્ઝીન અને CCl4 ને ટોલ્યુઇન આ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવો પડે હવે રાઉલ્ટ લો જે છે કે આઇડિયલ સોલ્યુશનમાં વાત કરીએ પરંતુ જ્યારે નોન આઇડિયલ ની વાત આવે કે જ્યારે નોન આઇડિયલ સોલ્યુશન હોય ત્યારે પરિસ્થિતિ કયા પ્રકારની હોય કે જ્યારે નોન આઇડિયલ હોય છે ત્યારે રાઉલ્ટ લો ફોલો થતો નથી રાઉલ્ટ લો ઓન્લી ફોર ક્યારે ફોલો થાય કે જ્યારે આઇડિયલ સોલ્યુશન હોય જ્યારે નોન આઇડિયલ હોય ત્યારે ક્યારેય પણ રાઉલ્ટ લો ફોલો થતો નથી હવે નોન આઇડિયલ છે રાઉલ્ટ લો પણ નથી તો નીચે કેમિકલ કયા પ્રકારના હોય તો કેમિકલની વાત કરીએ આપણે તો કદાચ માનો કે એમાં એક આપણે બેન્ઝીન લીધું જે વોલેટાઇલ છે બીજું પ્રમાણ અલગ લીધું કે જે વોલેટાઇલ નથી હજી તમે એસ્ટોન પણ લઈ શકો જે વોલેટાઇલ છે એટલે કે નોન આઇડિયલ ની અંદર રાઉલ્ટ લો નથી ફોલો થતો એની અંદર તમે કયા પ્રકારના કેમિકલ લઈ શકો તો કે જે વોલેટાઇલ હોય પણ અને ન પણ જ્યારે બંને વોલેટાઇલ તમે લઈ લીધા તો રાઉલ્ટ લો ફોલો થશે અને સોલ્યુશન કેવું થઈ જશે આઇડિયલ થઈ જશે પણ તમારે નોન આઇડિયલના સંદર્ભમાં જ્યારે વાત કરવી હોય ત્યારે તમારે કેમિકલ હંમેશા કમ્પોનન્ટ જે છે પિક્ચર જે છે એ એક બંને નોન વોલેટાઇલ અથવા તો એક વોલેટાઇલ અને એક નોન વોલેટાઇલ તમે લઈ
રહી શકો. સમજાય વસ્તુ? તો આ પ્રકારે રાઉલ્ટ લો ફોલો થાય છે અને રાઉલ્ટ લો ઘણો બધો ઇમ્પોર્ટન્ટ સોલ્યુશન બાબતમાં. હવે આગળની જે વાત કરવાની છે આપણે, જે નોન આઇડિયલ સિચ્યુએશનની વાત કરવાની છે, એની અંદર આપણે સાપેક્ષમાં વાત કરીશું. સાપેક્ષમાં એટલે કે રાઉલ્ટ લો ફોલો થાય છે, સોલ્યુશન આઇડિયલ છે, બંને વોલેટાઇલ છે, તો આપણે આ પ્રકારનો ગ્રાફ મળે છે. હવે જ્યારે નોન આઇડિયલ સિસ્ટમ હોય, રાઉલ્ટ લો ફોલો ન થતો હોય અને જ્યારે સોલ્યુશન તમારું નોન વોલેટાઇલ હોય, ત્યારે આ ગ્રાફની અંદર શું ફેરફાર આવે છે એની વાત આપણે કરવાની છે. તો નોન આઇડિયલ અને આઇડિયલ બંને વચ્ચે ડિફરન્સ તમને ક્લિયર થશે અને એક્ઝામ અંદર તમને સેપરેટ પૂછવામાં આવશે કે આઇડિયલ સોલ્યુશનની ઉપર વાત કરો છો. આઇડિયલ સોલ્યુશન ઉપર વાત કરવાની થાય તો તમારે રાઉલ્ટ લો લખવો ઘણો બધો જરૂરી હોય છે. અને જ્યારે નોન આઇડિયલમાં વાત કરવાની થાય તો તમારે ડાયરેક્ટ કહેવાનું હોય છે કે જ્યારે રાઉલ્ટ લો ફોલો નથી થતો ત્યારે સોલ્યુશન કેવું બને છે? નોન આઇડિયલ બને છે. તો વેપર પ્રેશરની વાત થઈ છે. વેપર પ્રેશર ઓલરેડી આની અંદર પોતાની મેળે જનરેટ થાય, કારણ કે વોલેટાઇલ છે, કે ઉપર લિક્વિડ છે પોતાની મેળે કેની અંદર જશે, ગેસી સ્ટેટમાં કન્વર્ટ થશે. પરંતુ જ્યારે નોન વોલેટાઇલ હોય, રાઉલ્ટ લો ફોલો ન થતો હોય અને બેન્ઝીન નોન વોલેટાઇલ હોય, સોરી સોલ્યુશન નોન વોલેટાઇલ હોય, ત્યારે તમારે નીચેથી શું આપવું પડે? નીચેથી હીટ આપવી પડે. અહીંયા હીટ આપવાની કોઈ જરૂર છે નહીં. સમજાય વસ્તુ? તો આ પ્રકારે વેપર પ્રેશરની વાત થઈ છે. આગળનો ટોપિક જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું, જે નોન આઇડિયલ સિસ્ટમની વાત આપણે કરવાની છે.